today subject is F1 BBA semester 1 unit 3 organizing, and the topic is importance of organization. Why organization is important? Someone has very rightly said that management is the brain of business enterprise, and why organization is its body. Management is brain of business enterprise. तो मैनेजमेंट છે એ કોઈ પણ બિઝનેસ નું બ્રેઇન છે, બિઝનેસ એન્ટરપ્રાઇઝ નું બ્રેઇન છે. while organization is body. કે management is brain and organization is body. એવું કહેવામાં આવેલ છે. The key to any business enterprise is organizing. The structure is created for such system is called organization. કે ભાઈ જે સ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવે છે that is an organization. As per the research conducted in USA, 80% of the industrial difficulties arise out of defective and inefficient organization. That is the significance of organization. કે 80% USA માં એક એવો સર્વે છે કે 80% ઇન્ડસ્ટ્રીયલ ડિફિકલ્ટીઝ જે ક્રિએટ થાય છે એનું મેઇન રીઝન ઇનએફિશિયન્ટ એન્ડ ડિફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન છે. તો આપણે સમજી શકીએ કે ભાઈ ઓર્ગેનાઇઝેશન છે એનું ઇમ્પોર્ટન્સ શું હોય છે. બરાબર છે કે ઓર્ગેનાઇઝેશન છે એનું ઇમ્પોર્ટન્સ શું હોય છે આપણે સમજી શકીએ કે ભાઈ એક સર્વે મુજબ કે 80% જે ડિફિકલ્ટીઝ અરાઇઝ થાય છે બરાબર છે એનું મેઇન રીઝન કે ડિફેક્ટિવ અને ઇનએફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન છે. તો ઇફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન હોય તો આપણે 80% જે આ ડિફિકલ્ટીઝ અરાઇઝ થાય છે એને આપણે રિડ્યુસ કરી શકીએ કે ન કરી શકીએ. So why organization is important or importance of organization is here. The first is facilitate administration. કે એડમિનિસ્ટ્રેશન છે એનો મેઇન એમ શું હોય તો કે ભાઈ પ્રોફિટ અર્ન કરો બાય યુટિલાઇઝિંગ ધ રિસોર્સિસ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો ફર્સ્ટ ઇઝ ફેસિલિટેટ એડમિનિસ્ટ્રેશન. મીન્સ કે ભાઈ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો એનો મેઇન એમ શું હોય તો કે ભાઈ અર્નિંગ ધ પ્રોફિટ by utilizing the resources at a disposal. For that they appoint the persons, officers, laborers and all that things. Barabar? And performing various functions like planning, decision, direction, coordination, etc. Okay? These functions are performed based only under the structure of organization. કે આ બધા functions છે ઈ કેની અંદરમાં બેસ્ટ ફંક્શન કરી શકશે તો કે પ્રોપર વેમાં ઓર્ગેનાઇઝ કરેલું હશે. તો it helps to appoint the officers, assistant, supervisor to facilitate the achievement of objective. કે ભાઈ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો મેઇન ઓબ્જેક્ટિવ તો પ્રોફિટ અર્નિંગ નો હોય. કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો મેઇન પ્રોફિટ અર્નિંગ નો હોય. બરોબર? તો એના માટે ઘણા બધા ફંક્શન્સ પરફોર્મ કરશે. ડિસિઝન મેકિંગ, પ્લાનિંગ, કોઓર્ડિનેશન, કોઓપરેશન, બજેટિંગ, રિપોર્ટિંગ. બરાબર છે? તો એ બધા ક્યારે પ્રોપર વેમાં ફંક્શનિંગ કરી શકે કે પ્રોપર વેમાં આપણે ઓર્ગેનાઇઝ કર્યું હોય તો ધેટ ઇઝ બાય ફેસિલિટેટ એડમિનિસ્ટ્રેશન. સેકન્ડ ઇઝ હેલ્પ્સ ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ. સેકન્ડ શું છે તો કે હેલ્પ ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ. તો ઓર્ગેનાઇઝેશન છે એ કઈ રીતે મેનેજમેન્ટની એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકશે. It is always that under good organization structure there are chances of utilizing the employability and utilization of resources to the maximum. The proper organization હોય તો આપણે એમ્પ્લોયની કેપેબિલિટીઝ ને પણ પ્રોપર યુટિલાઇઝ કરી શકીએ, જે રિસોર્સિસ છે એને પણ પ્રોપર યુટિલાઇઝ કરી શકીએ છીએ. It automatically motivates the employee who are working in an organization and avoid the confusion, delay and duplication of
વર્ક કે ભાઈ પ્રોપર ઓર્ગેનાઇઝેશન હશે તો એમ્પ્લોય મોટિવેટ થશે બરોબર છે પ્રોપર મોટિવેટ થયેલા એમ્પ્લોય હશે તો પ્રોપર વેમાં કામ કરશે જેથી કરીને કોઈ પણ વસ્તુ અવોઇડ કરી શકાશે કે ડિફિકલ્ટીઝ છે ને અવોઇડ કરી શકાશે કન્ફ્યુઝન છે ને અવોઇડ કરી શકાશે સો it helps to increase the efficiency of management કે ઓર્ગેનાઇઝેશન છે એ મેનેજમેન્ટ છે એની ઇફિશિયન્સી છે વધારે છે કારણ કે પ્રોપર ઓર્ગેનાઇઝ કરેલું હોય તો તમે બેટર વેમાં વર્કર પાસેથી કામ લઈ શકો ઇફેક્ટિવ વેમાં કામ લઈ શકો જે રિસોર્સિસ છે આપણી પાસે બરોબર છે તો કોઈ પણ મશીન છે કે લેબર છે બરોબર છે હવે લેબર પ્રોપર ન વર્ક કરે તો મશીન છે એ પણ પ્રોપર વર્ક નથી કરવાનું તો મશીનમાં વારંવાર ટેકનિકલ ફોલ્ટ આવતા રહેશે જો વર્કર છે મશીનને પ્રોપરલી વેમાં હેન્ડલ નહીં કરે જો એ પ્રોપર વેમાં હેન્ડલ કરશે તો મશીન પાસેથી પણ પ્રોપર કામ લઈ શકાશે અને જે વર્કર છે એની પણ ઇફિશિયન્ટ વેમાં કામ લઈ શકાશે then third is facilitate the growth and diversification the structure of business may be changed whenever the growth and expansion activity take place તો બિઝનેસ નું સ્ટ્રક્ચર છે એ ચેન્જ થશે ક્યારે કે જ્યારે એક્સપાન્શન કે ગ્રોથ ની વાત આવશે કે ગ્રોથ અથવા એક્સપાન્શન ની જ્યારે વાત આવે ત્યારે બિઝનેસ નું જે સ્ટ્રક્ચર છે એ ચેન્જ થાય છે the growth of the business means an increase in its production capacity diversification like introducing new product etc કે ભાઈ ગ્રોથ ઓફ બિઝનેસ ની વાત કરીએ તો એમાં શું થાય તો કે ભાઈ ડાયવર્સિફિકેશન કોઈ પણ પ્રોડક્ટનું કે પછી પ્રોડક્શનની કેપેસિટી ઇન્ક્રીઝ કરવી કે પ્રોડક્શન છે અત્યારે 5000 યુનિટનું પર ડે થાય છે બરોબર છે અને આપણે પ્રોડક્શન કેપેસિટી ઇન્ક્રીઝ કરી અને 10000 કરવા માંગીએ છીએ કે પછી ડાયવર્સિફિકેશન કરવું કે જે પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં કરંટ ચાલે છે એને બદલે કંઈક નવી પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવી જેથી કરીને આપણા પ્રોડક્ટનું ડાયવર્સિફિકેશન એક કરતાં વધારે પ્રોડક્ટ માર્કેટમાં મૂકવી that is product diversification તો પ્રોડક્ટમાં કંઈક ચેન્જ કરીને નવી પ્રોડક્ટ મૂકવી છે તો એ પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન એક્સપાન્શન થયું this may result in changes in organizational structure like appointment of additional staff decentralization of authority raising level of capital etc this may be facilitated with the help of flexible organizational structure કે આ આપણે ડાયવર્સિફિકેશન કરશું કે બિઝનેસનું એક્સપાન્શન કરશું તો એના માટે ઘણા બધા બીજા ડિસિઝન પણ લેવા પડશે કે ભાઈ નવા સ્ટાફની રિક્રુટમેન્ટ કરવું પડશે એક્સપાન્શન કરવું છે કે ડાયવર્સિફિકેશન કરવું છે તો ફંડ ક્યાંથી રેઝ કરશું બરાબર છે તો એના માટે ઓર્ગેનાઇઝેશન છે ફ્લેક્સિબલ હોવું જોઈએ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે ફ્લેક્સિબલ હોવું જોઈએ તો જ એ વસ્તુ આપણે કરી શકીશું then fourth is adoption of new technology કે ઓર્ગેનાઇઝેશન છે એ ન્યૂ ટેકનોલોજી એડપ્ટ કરવું જોઈએ કે whatever technology is coming in future we have to adapt it ન્યૂ ટેકનોલોજી હશે તો બેટર વેમાં આપણે બધી વસ્તુ પ્રોડ્યુસ કરી શકશું માર્કેટમાં મેક્સિમમ યુટિલાઇઝ કરશું એન્ડ that technology should be at earlier stage કે કોઈ પણ નવી ટેકનોલોજી આવે છે તો આપણે એને પહેલા એક્સેપ્ટ કરવી જોઈએ વહેલી તકે એક્સેપ્ટ કરવી જોઈએ અધરવાઇઝ આપણા કોમ્પિટિટર્સ નવી ટેકનોલોજીનો યુઝ કરશે પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવા જશું તો શું થશે આપણે જે નવી ટેકનોલોજી છે એનો બેનિફિટ નહીં મળે સિમ્પલ વસ્તુ તમને એક વાત કહું કે ભાઈ માર્કેટમાં કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રોડક્ટ છે તો એના માટે ઘણા બધા કોમ્પિટિટર્સ હોય જ છે અત્યારનું માર્કેટ છે મોનોપોલી વાળું માર્કેટ નથી માર્કેટમાં અત્યારે કોઈ પણ પ્રોડક્ટ કોઈ પણ સર્વિસ માટે ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર બી ઘણા બધા પ્રોડક્શન યુનિટ હોય છે એની પ્રોડક્ટ માર્કેટમાં મૂકતા આવે છે હવે જે પ્રોડક્શન યુનિટ અથવા જે બિઝનેસ યુનિટ નવી પ્રોડક્ટ માર્કેટમાં ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે બરાબર છે એને માર્કેટ ક્રીમિંગનો બેનિફિટ મળે છે માર્કેટ ક્રીમિંગ મીન્સ કે આપણે કેમ દૂધમાંથી મલાઈ ઉતારી લઈએ છીએ દૂધ હોય દૂધને ગરમ કરી અને મલાઈ ઉતારી એટલે શું થાય જે માલ છે એ આપણને મળી જાય છે પ્યોરિટી છે એ આપણે મળશે બરાબર સો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે માર્કેટ ક્રીમિંગ કરી શકીએ છીએ તો એડોપ્શન ઓફ ન્યૂ ટેકનોલોજી ધ
The effectiveness of organization is measured by the reaction of staff member to the adopting of new technology. Every day there are innovation and invention taking place. तो भाई कोई पण ऑर्गेनाइजेशन છે બરાબર એની ઇફેક્ટિવનેસ ક્યાંથી મેજર થશે તો કે એનો જે સ્ટાફ છે એ કઈ રીતે નવી ટેકનોલોજી છે એનો એડોપ્ટ કરે છે અને આપણે ખ્યાલ જ છે કે ભાઈ ડે બાય ડે નવા નવા ઇનોવેશન છે એ થઈ રહ્યા છે. If the new technology is adopted by the firm, maximum benefit can be obtained in any field. કે ન્યુ ટેકનોલોજી તમે એડોપ્ટ કરશો તો મેક્સિમમ બેનિફિટ છે એ તમે અર્ન કરી શકશો. A flexible organization is needed to adopt new technology. The flexible organization છે એ રિક્વાયર્ડ છે તો કોઈ પણ ન્યુ ટેકનોલોજી એડોપ્ટ કરો. કારણ કે આ ઓર્ગેનાઇઝેશન હોય કે જે જૂની વસ્તુ ચાલે છે તે ચાલવા દે, નવી વસ્તુ આપણે ટેકલ કરવી નથી. તો ન્યુ થિંગ્સ should be adopted. Then next છે ensure optimum utilization of resources. Resources નો maximum અથવા optimum utilization થવું જોઈએ. Division of work and specialization are the tools used to achieve the objective of organization with optimum utilization of the resources and human efforts. Good organization increase the efforts of employee and facilitates the working condition. કે ભાઈ રિસોર્સિસ આપણા જે રિસોર્સિસ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તેના રિસોર્સિસ શું હોય છે હ્યુમન બીઈંગ છે એના રિસોર્સિસ મીન્સ તેના વર્કર એના રિસોર્સિસ whatever the assets they are holding means the main machinery main material all these are resources that should be used utilized for optimum જેથી કરીને બેટર રિટર્ન મળી શકે જેથી કરીને બેટર રિટર્ન મળી શકે. પ્રોપર વેમાં ઓર્ગેનાઇઝ કરેલું હોય તો આપણે માણસો પાસેથી પણ બેટર કામ લઈ શકીએ, મેક્સિમમ કામ લઈ શકીએ એટ પ્રોપર વર્કિંગ કન્ડિશન એઝ વેલ એઝ આપણા જે રિસોર્સિસ છે જેવા કે બિલ્ડિંગ છે, મશીનરી છે તો એનો પણ ઓપ્ટિમમ યુઝ કરી શકીએ. Then sixth is encourage creativity and initiative. A sound organizational structure will give an opportunity to the staff to show their latest talent, which will help the enterprise to achieve the business goal and earn higher profit. Clear distribution of authority and responsibility, incentive offer for specialized work, and freedom given to personal work increase the spirit of constructive and creative approach in management. કે જે એમ્પ્લોયી છે બરાબર છે એની ક્રિએટિવિટી અને એના ઇનિશિયેટિવ કે એ લોકો કંઈક ક્રિએટિવ કરે અથવા કંઈક ઇનિશિયેટિવ લે નવું કોઈ પણ એક્સ્ટ્રા વર્ક કરે તેના માટે એને પે કરવું જોઈએ તેના માટે એને ગિફ્ટ કે કંઈક મળવું જોઈએ બરાબર તો એનાથી એનો જે સ્પિરિટ છે એ વધશે અને કંઈક નવી નવી વસ્તુ છે એ ઓર્ગેનાઇઝેશન માટે ફાઇન્ડ આઉટ કરશે, નવા વેઝ ફાઇન્ડ આઉટ કરશે જેથી કરીને મેક્સિમમ તમે આઉટપુટ લઈ શકો. Then next છે facilitate coordination. Organization છે બરોબર છે. The activity of different departments are grouped together to achieve business objective. Each department perform its own function in closely related manner and not as a competitors. કે ભાઈ દરેક ડિપાર્ટમેન્ટ છે બરોબર છે ઈ પોતાની રીતે વર્ક કરતો હશે અને દરેક જે ડિપાર્ટમેન્ટ છે વર્ક કરશે ઈ એકબીજાના કોમ્પિટિટર તરીકે વર્ક કરશે. કોમ્પિટિટર તરીકે વર્ક કરે બરોબર છે. હવે દરેક ડિપાર્ટમેન્ટમાં એકબીજા સાથે હરીફાઈ હશે કે કોમ્પિટિશન હશે તો અમે અમારું કામ છે ઝડપથી પૂરું કરીએ અથવા એફિશિયન્ટ વેમાં પૂરું કરીએ અમે બેસ્ટ દેખાય, પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ કહેશે અમે બેસ્ટ દેખાય. So the organizational goal should be achieved and all the departments should work in a manner so the organizational goal can be achieved. There should be a competition between departments, but it should not be forget the organizational goal. So facilitate coordination. દરેક ડિપાર્ટમેન્ટ છે એકબીજા સાથે કોઓર્ડિનેશનમાં વર્ક કરે. Then next is facilitate training and development of managerial personnel. કે ઓર્ગેનાઇઝેશન છે કે તેના દરેક કર્મચારીઓ એને અમુક સમય ટ્રેનિંગ પ્રોવાઈડ કરે કે વોટ એવર ધ ન્યુ થિંગ્સ આર ઇન માર્કેટ
it should be learned to our employee. કે જે નવી વસ્તુ માર્કેટમાં આવે છે એ આપણા એમ્પ્લોયી છે, વર્કર્સ છે, એને જાણવી જરૂરી છે, જેથી કરીને એમાં નવા આઈડિયા, નવા ઇનિશિયેટિવ લઈ શકશે, કે નવી ટ્રેનિંગથી એ કઈ રીતે વર્ક કરવું એ જાણી શકે, નવું મશીન જે આવે છે તો એને રિલેટેડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી, જેથી કરીને એનું ડેવલપમેન્ટ થશે. A good organization provides training to new staff member before placement and gives refresher training to the existing staff members to improve their efficiency. The training may be given within the company or outside the company. According to the training facility available. So, by training છે એ પ્રોવાઈડ કરવામાં આવશે inside or outside the company, જેથી કરીને પર્ટિક્યુલર એમ્પ્લોયી છે પ્રોપર એમાં વર્ક કરી શકે. Then next is prevent the growth of secrecy. કે ભાઈ prevent the growth of secrecy. ઓર્ગેનાઇઝેશન છે, પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન હોય એના અમુક સિક્રેટ હોય, તેની પ્રોડક્ટની પોલિસી હોય, પ્રાઇસિંગની પોલિસી હશે, માર્કેટિંગની પોલિસી હશે, બરોબર. ધેન પર્ટિક્યુલર પ્રોડક્ટ કઈ રીતે બને છે એની ટેકનિક હશે, તો એ બધી વસ્તુ છે એ સિક્રેટ છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, બરોબર છે. તો એ વસ્તુનું સિક્રેટ છે મેન્ટેન થવું જોઈએ, નહીં કે આપણો એમ્પ્લોયી છે બહાર જઈને મને આપણી સિક્રેટ વાત કહી હતી, તો એ વસ્તુનું સિક્રેસી મેન્ટેન થવી જોઈએ. Some organizations develop the moral honesty, devotion towards the duty and loyalty of business organization. Normally, this helps to remove corruption, secret, and influence. કે જે એમ્પ્લોયી છે એનામાં લોયલ્ટી હોવી જોઈએ towards their duty, moral, honesty, જેથી કરીને જે આપણા ઓર્ગેનાઇઝેશનની સિક્રેસી છે એ મેન્ટેન થઈ શકે. Then facilitate control. The organization structure facilitates effective control and supervision over the subordinates. It is due to clear-cut relationship that has been defined under the structure below. કે ભાઈ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે, બરોબર છે, એમાં ક્લિયર-કટ રિલેશનશિપ આપેલી છે, આ સબઓર્ડિનેટ છે, આ સુપીરિયર છે, આ ટોપ લેવલ મેનેજર છે, બરોબર છે. એટલે કંટ્રોલનું એક આખું સ્ટ્રક્ચર છે એ ક્રિએટ થશે કે કોણ કોને કંટ્રોલ કરે છે, અને અમુક ધ્યાન they work in a proper. So these are the importance of organization. Please remember these 10 points whatever then said. Thank you.